નમસ્કાર 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 ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9 અને 10 ને અનુરૂપ એક ગ્રામરનો ટોપિક, જેનું નામ છે ચેન્જ ધ પર્સન। એટલે કે આપણે જે કરતા હોય, જે વ્યક્તિ હોય એને આપણે બદલાવવાનો છે। હવે એ બદલાવવા માટે તમને શું આવડવું જરૂરી છે? એના માટે તમને કાળ આવડવા જરૂરી છે। કેમ? કારણ કે કરતા બદલાય એટલે પાછળના ક્રિયાપદમાં પણ થોડો ઘણો ફેરફાર થાય। તો ક્રિયાપદમાં ફેરફાર કરતા ત્યારે જ આવડશે જ્યારે તમને કાળ, જે આપણા વિડીયો જે છે એ તમામ તમે જોયેલા હશે। તમામ કાળનો વિડીયો જે છે 2 કલાકની અંદર તમામ કાળ શીખવાડેલા છે। 3 કાળના કટકા પણ આપણે મૂકેલા છે। જેમ તમને અનુરૂપ લાગે, જેમ તમને અનુકૂળ થાય એવી રીતના તમે કાળના વિડીયો જોઈ શકો છો। ત્યારબાદ જ તે ચેન્જ ધ પર્સન આવડશે। તો ચલો જોઈએ। હવે જો આમાં બીજી કોઈ પણ પ્રકારની માહિતી નથી। કેમ? કારણ કે આમાં ખાલી કરતા ફરશે અને પાછળનું ક્રિયાપદ ફરશે। હવે ક્રિયાપદ ફેરવતા તો જ આવડે જ્યારે તમે ટેન્સ શીખાવો। રેડી? તો ચલો આપણે જોઈએ। પેલો પેરેગ્રાફ આપણે ફેરવીએ, કઈ રીતના ફરે છે જોઈએ। હવે આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમને આપેલું હોય, એક્ઝામની અંદર તમને આવી રીતના આપેલું હોય, એટલે તમારે એ રેડી? ચલો જોઈએ। પેરેગ્રાફ કીધો છે, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ લાઈક ટુ રીડ અ બુક્સ, આઈ ઓલ્સો એન્જોય પ્લેઇંગ ટેનિસ, આઈ લિસન ટુ મ્યુઝિક। હવે તમને અહીંયા શું કરવાનું કીધું છે? સિયા। કેનું સિયા કરવાનું છે? આઈ નું તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સિયા કરવાનું છે। એટલે કે જે જગ્યાએ તમને આઈ આપ્યો હોય ત્યાં તમારે શું લખવાનું? સિયા લખવાનું। હવે આઈ લખ્યું છે એટલે પાછળ અહીંયા જો એમ છે, સહાયકારક ક્રિયાપદ તરીકે। પણ જ્યારે સિયા થઈ જાય એટલે એની પાછળ શું આવ્યું છે? અહીંયા શું આવ્યું? ઈઝ આવ્યું। હવે માની લો કે આનો આપણે આમ આન્સર લખીએ કે ભાઈ સિયા ઇઝ અ સ્ટુડન્ટ। સિયા ઇઝ અ સ્ટુડન્ટ, પછી આઈ છે ત્યાં પાછું શું થઈ જશે? સિયા। અને જો તમારી વિદ્યાર્થી મિત્રો સિયાનો લખવું હોય તો સિયાની જગ્યાએ તમે શું લખી શકો? સી લખી શકો। ટૂંકું રૂપ કરી નાખવાનું, કે છોકરો હોય તો હી કરી નાખવાનું। લાઈક છે એટલે લાઈક નું હવે અહીંયા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? શું થઈ જશે? સાદા વર્તમાન કાળનો નિયમ લાગે। જો આઈ હતું એટલા માટે પાછળ શું હતું? લાઈક હતું। આઈ હતું એટલે લાઈક હતું। તમને ખબર છે, સાદા વર્તમાન કાળનો વિડીયો જોયો છે એને ખબર હશે કે ભાઈ આઈ વી યુ ધ્યેય બહુવચન હોય ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે પાછળ। તો હવે આપણે અહીંયા શું કર્યું છે? સી કર્યું છે। તો સાદા વર્તમાન કાળનો નિયમ વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે ભાઈ જો કર્તા તરીકે હી સી ઇટ હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે। એટલા માટે અહીંયા આપણે લાઈક નું શું કર્યું છે? લાઇક્સ કર્યું છે। ટુ રીડ બુક્સ, વાક્ય બની ગયું। ચલો આઈ પાછું આવ્યું, શું થશે વિદ્યાર્થી મિત્રો? શું કીધું છે આપણને કરવાનું? સિયા। સિયા માટે આપણે શું લખશું? છોકરી છે એટલે સી ઓલ્સો। પછી એન્જોય નું શું થશે? એન્જોય જો સ્વર પ્લસ વાય, સ્વર પ્લસ વાય વાળો નિયમ હતો કે જો ક્રિયાપદની પાછળ સ્વર પ્લસ વાય હોય તો માત્ર શું લાગે? એસ। એન્જોયસ પ્લેઇંગ ટેનિસ, વાક્ય થઈ ગયું પૂરું। રેડી? ચલો વાક્ય છે આઈ લિસન ટુ મ્યુઝિક। આઈ છે, આઈ નું શું થશે? સી। લિસન નું શું થશે? લિસન્સ, પાછળ શું લાગશે? એસ લાગશે। ટુ મ્યુઝિક। રેડી? આ તો આપણો પેરેગ્રાફ જે છે એ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો। સમજાણો કે ભાઈ ચેન્જ ધ પર્સન જ્યારે આવે ત્યારે આપણે પર્સન એટલે કે વ્યક્તિને ફેરવવાનો છે। સૂચના બિગિન લાઈક ધીસ ની વાંચવાની। ભાઈ સૂચનામાં આપણને શું કીધું છે? તો કે આઈ નું અહીંયા થઈ ગયું છે સિયા। એટલે તમને ખબર પડી જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે આ પેરેગ્રાફમાં શું કરવાનું છે? તો કે પર્સન એટલે કે વ્યક્તિને ફેરવવાનો છે। તો આઈ નું આપણે શું કરવાનું છે? સિયા કરવાનું છે। હવે જ્યાં તમે આઈ નું સિયા કરો એટલે પાછળ જે પણ કઈ ક્રિયાપદ આપેલું હોય એમાં પણ શું થાય? તો કે ફેરફાર થાય। એટલા માટે જો આઈ હતું ને આપણે સિયા કર્યું એટલે એમ નું અહીંયા શું થઈ ગયું? જો ઇઝ થઈ ગયું। એવી જ રીતના અહીંયા લાઈક હતું તો અહીંયા શું થઈ ગયું? લાઈક નું લાઇક્સ થઈ ગયું। એવી જ રીતના એન્જોય હતું તો એન્જોય નું અહીંયા શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એન્જોયસ થઈ ગયું। એવી જ રીતના લિસન હતું તો એનું અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયું? લિસન્સ થઈ ગયું। કેમ? કારણ કે કરતા આપણો બદલાઈ ગયો છે।
અને તમને ખબર જ છે જ્યારે જ્યારે કરતા બદલાય એટલે કે પાછળનું ક્રિયાપદમાં પણ આપણે તે અનુરૂપ ફેરફાર કરવા પડે. રેડી? તો આવી રીતના પરીક્ષાની અંદર ઓછું પૂછાય છે બહુ પર્સન. હા, પણ આપણે ટોપિક જે છે 2 માર્કનો છે, કદાચ માની લો કે પૂછાઈ ગયું હોય તો આપણને આવડતું હોવું પડે. એટલા માટે અહીંયા આપણે પર્સનની એક્સરસાઇઝ આપણે ઘણી બધી લેવાની છે. ચલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. શું કહે છે નેક્સ્ટ પેરેગ્રાફ? ચલો. Hiral wants to be a teacher. She has a good control over languages. She does her work sincerely. She is helpful to all. હવે અહીંયા આપણને શું કીધું છે? અહીંયા શું વિદ્યાર્થી મિત્રો કીધું છે? આઈ કરવાનું છે. કેનું આઈ કરવાનું છે? હિરલનું આઈ કરવાનું છે. જ્યાં જ્યાં તમને હિરલ આપ્યો હોય એ જગ્યાએ તમારે ફરજિયાત શું કરવાનું? આઈ કરવાનું. ચલો આપણે પેરેગ્રાફ બનાવીએ કે ભાઈ આઈ. જો અહીં અડધું તો તમને વાક્ય બનાવેલું છે. હવે જો અહીં હિરલ હતું એટલા માટે વોન્ટ્સ હતું. પણ હમણાં જ મેં તમને કીધું ભાઈ સાદા વર્તમાન કાળનો નિયમ આઈ બી યુ તે બહુવચન તો મૂળરૂપ એટલે અહીંયા શું થઈ જાય? શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? વોન્ટ થઈ જાય. આઈ વોન્ટ ટુ બી અ ટીચર. રેડી? અહીંયા થઈ ગયું પેલું વાક્ય પૂરું. ચલો સી આવ્યું. સી ની જગ્યાએ આપણે શું કરવાનું? સી કોના માટે વપરાણું છે? હિરલ માટે વપરાણું છે. પણ આપણે શું કરવાનું છે? તો કે આપણે કરવાનું છે આઈ. ચલો આઈ હેઝ છે એટલે અમે અહીંયા શું થઈ જશે? હેવ અ ગુડ કંટ્રોલ ઓવર લેંગ્વેજીસ. પૂરું વાક્ય સી છે ને ફરીવાર પાછું આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આઈ કરવાનું છે. આઈ કર્યું એટલે અહીંયા સી છે એટલે ડઝ હતું પણ અહીંયા શું થઈ જશે? ડુ થઈ જશે. હર કીધું છે. હવે જો અહીંયા હર શું કીધું છે? હર. હવે સી છે એટલા માટે શું આવ્યું છે? હર. સી છે એટલા માટે શું આવ્યું છે? હર આપ્યું છે. પણ હવે આપણે અહીંયા આઈ કર્યું તો આઈ નું આપણે શું કરવું પડે? તો કે વિદ્યાર્થી મિત્રો કરવું પડે માય. સમજાણું? સી હર હર આઈ મી માય. આવે ને? સી હર હર આઈ મી માય. I do my work. ચલો sincerely. પૂરું વાક્ય. ચલો સી નું પાછું શું કરવાનું? આઈ. અહીંયા સી હતું એટલા માટે ઇઝ છે પણ અહીંયા આપણે શું કરવાનું? એમ. આઈ એમ હેલ્પફુલ ટુ ઓલ. આવી રીતના આપણો આખો પેરેગ્રાફ જે છે એ બનીને તૈયાર થઈ જાય છે. ચલો ફરીવાર આપણે જોઈ લઈએ કે ભાઈ પેરેગ્રાફમાં આપણે ક્યાં ક્યાં સુધારા કર્યા. તો કે એક તો અહીંયા આઈ કર્યું એટલે પાછળ ક્રિયાપદ ફર્યું. ચલો એવી જ રીતના અહીંયા આઈ કર્યું તો હેઝ નું અહીંયા શું થઈ ગયું? હેવ કર્યું. પછી એવી જ રીતના આપણે અહીંયા આઈ કર્યું અને અહીંયા ડઝ નું શું કર્યું? તો કે ડુ કર્યું. પછી અહીંયા આપણે વિભક્તિ ફેરવી માય કર્યું. પછી અહીંયા આઈ હતું આઈ કર્યું અને આપણે ઇઝ હતું એનું શું કર્યું? એમ કર્યું. રેડી? આવી રીતના તમારે પેરેગ્રાફ જે છે એક્ઝામની અંદર પણ ફેરવવાના હોય છે. એકદમ સિમ્પલ, સાવ સરળ. ખાલી કરતા બદલવાનું, પાછળનું ક્રિયાપદ બદલવાનું. ક્રિયાપદ બદલતા તો જ આવડશે જ્યારે તમને કાળ આવડતા હશે, નગર આવડશે નહીં. રેડી વિદ્યાર્થી મિત્રો? જોઈએ આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ, નેક્સ્ટ પેરેગ્રાફ. આગળ જોઈએ શું કહે છે? I do my homework regularly. I never watch TV in the morning. I always respect my parents and teachers. They inspire me to achieve my goal. રેડી? ચલો બનાવીએ. આઈ ની જગ્યાએ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ડુ કરવાનું છે. એટલા માટે અહીંયા લખશું આપણે વી. શું લખશું? વી. ચલો પછી શું કરશું? ડુ અવર. જો આઈ હતું એટલા માટે અહીંયા માય હતું પણ આપણે વી કર્યું એટલે આપણે શું કરવું પડે? અવર. આઈ મી માય વી અસ અવર. અવર હોમવર્ક. રેડી? ચલો રેગ્યુલરલી. સોરી આપણે રેગ્યુલરલી. રેડી? આઈ છે ને પાછું આપણે શું કરશું? વી. નેવર. પછી છે વોચ.
કોઈ ફેરફાર નહીં. ટીવી કોઈ ફેરફાર નહીં. ઇન ધ મોર્નિંગ કોઈ ફેરફાર નહીં હોય. આ વાક્યની અંદર માત્ર આપણે શું કર્યું? વી કર્યું. ચલો આય છે ત્યાં પાછું વી. ઓલવેઝ રિસ્પેક્ટ છે એમાં કોઈ ફેરફાર નહીં. રિસ્પેક્ટ. માય છે ત્યાં અવર. પેરેન્ટ્સમાં કોઈ ફેરફાર નહીં. એન્ડ ટીચર્સ. રેડી? ધ્યેય છે ત્યાં પાછું વી. ઇન્સ્પાયર. મી છે ત્યાં શું થશે? અઝ. શું થશે? અઝ. inspire us to achieve. my છે એટલે our goal. રેડી? ટૂંકમાં આપણે આઈ જે જગ્યાએ આઈ હતું ત્યાં આપણે વી કર્યું. અહીંયા ડુ હતું તો એનું એમણામ કોઈ ફેરફાર થાય નહીં. અહીંયા વિભક્તિ ફરે આઈ, મી, માય, વી, અઝ, અવર. એવી જ રીતના આપણે અહીંયા વી કર્યું. આમાં તો બીજો કોઈ પણ ફેરફાર હતો નહીં. અહીંયા આઈ કર્યું. અહીંયા માય હતું એટલે પાછું આપણે શું કર્યું? અવર કર્યું. પછી અહીંયા આપણે પાછું વી કર્યું. પછી કઈ ગયું? હા, અહીંયા મી હતું એટલે આપણે કર્યું અઝ. અને ઓલા પણ માય હતું એટલે પાછું આપણે કર્યું અવર. રેડી વિદ્યાર્થી મિત્રો? આવી રીતના પેરેગ્રાફ જે છે એ જો તમે બનાવતા રહેશો તો તમને આગળ આવડતું રહેશે. રેડી વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ જોઈએ પેરેગ્રાફ. શું કહે છે? he has won the match. He is delighted. He shares his joy with his friends. He does not want to celebrate it alone. રેડી? હવે તમને ખબર છે શું કરવાનું કીધું છે? they. કેની જગ્યાએ? તો કે he ની જગ્યાએ. જ્યાં જ્યાં he આપ્યું ત્યાં શું કરવાનું છે? they કરવાનું છે. ચલો આપણે બનાવીએ. they. પછી has હતું ત્યાંનું શું they મૂક્યું એટલે શું થઈ જાય? have won the match. રેડી? he છે ત્યાં પાછું શું કરવાનું છે? they. is છે ત્યાં હવે શું થઈ જશે? they છે એટલે વિદ્યાર્થી મિત્રો બહુવચન કર્યું એટલે શું થઈ જાય? are થઈ જાય. delighted. રેડી? he છે ત્યાં પાછું હવે આપણે શું કરવાનું છે? they. ચલો shares છે એનું શું થઈ જશે? share. shares છે એનું શું થઈ જશે? શેર થઈ જશે. કેમ? કારણ કે ધ્યેય થઈ ગયું એટલા માટે. his છે અહીંયા ધ્યેય કર્યું. he, him, his. હવે આપણે ધ્યેય કર્યું છે તો they, them, their. share their joy with. પાછું is આવ્યું તો their friends. રેડી? ચલો he છે પાછું ન્યાય શું કરવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો? they. does છે એટલે આપણે પાછું શું કરવાનું છે? do not. want નું કોઈ ફેરફાર નહીં. to celebrate it alone. રેડી વિદ્યાર્થી મિત્રો? આવી રીતના ફેરફાર થાય. હાવ ઈઝી છે, એકદમ સરળ પેરેગ્રાફ છે. તમને ખબર છે આપણે ખાલી શું ફેરવવાનું છે? બધાયમાં કરતા ફેરવવાનો છે અને વાક્યમાં કરતા ક્યાં હોય? સૌથી પહેલા હોય. અને કરતા ફરે એટલે પાછળ શું ફરે? ક્રિયાપદ ફરે. રેડી? ચલો આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. ચલો આ પેરેગ્રાફ જે છે તમારે અત્યારે જાતે બનાવવાનો છે. ચલો શું કહેશો? શું કીધું છે? આઈ વોન કરવાનું છે. કોની જગ્યાએ કરવાનું છે? આઈ. રાધાની જગ્યાએ તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? આઈ કરવાનું છે. રેડી? તો અહીંયા શું થઈ જશે? આઈ થઈ જશે. ચલો વોન્ટ્સ છે એમાં એસ રહ્યો એ નીકળી જાય. વોન્ટ ટુ બી અ ટીચર. સી છે ને પાછું અહીંયા શું થઈ જાય છે? આઈ થાય એટલે અહીંયા શું થઈ જાય? હેવ થઈ જાય. આઈ હેવ અ ગુડ કમાન્ડ ઓવર લેંગ્વેજીસ. સી છે ને પાછું અહીંયા શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? આઈ ઓલ્સો ટીચીસ છે એમાં ઈએસ જે છે એ નીકળી જાય, ટીચ થઈ જાય. મેથ્સ એન્ડ હેલ્પ જે છે એમાં એસ નીકળી જાય અને અધર્સ. રેડી? આટલા ફેરફાર થાય. રેડી? તમારી રીતના જાતે તમે આખો પેરેગ્રાફ જે છે એ તમારી રીતના બનાવવાનો છે. ઉપર ચલો હું તમને માહિતી અત્યારે આપી દઉં છું પણ પછી તમારે જાતે બનાવવાના છે. ચલો અહીંયા શું કીધું છે? આઈ એમ
એટલે આય કરવાનું છે. કેનું આય કરવાનું છે? જ્યાં જ્યાં તમને નેહા આપ્યો છે એ જગ્યાએ તમારે આય કરવાનું છે અને પાછળનું જે પણ કાંઈ હોય એ આપણે ફેરવતું જવાનું. રેડી? આ રીતે તમારે હોમવર્કમાં રહેશે. ચલો આ પેરેગ્રાફનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો. આ પણ હોમવર્કમાં રહેશે. રેડી વિદ્યાર્થી મિત્રો? આવી રીતના આપણે જે છે ધોરણ 10 ની અંદર, ધોરણ 9 ની અંદર 2 માર્કની અંદર ટોપિક પૂછાતો હોય છે ચેન્જ ધ પર્સન કરીને. હાવ ઈઝીમાં ઈઝી ટોપિક છે. જો તમને કાળ આવડતા હશે, કાળ મગજમાં બેસી ગયા હશે, તો તમને આ જે પેરેગ્રાફ જે છે પર્સનના એ તમને ફેરવવામાં ડિફિકલ્ટી ઊભી થશે નહીં. રેડી વિદ્યાર્થી મિત્રો? ફરી મળીશું આવતા લેક્ચરની અંદર.